તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર। ગુજરાત રાજ્યમાં મિત્રો વાવાઝોડા સાથે તોફાની વરસાદનું તાંડવ શરૂ થઈ ચૂક્યું છે, જેને લઈને મિત્રો હવે લોકોને પણ સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે, કારણ કે લોકોને સરળતા બને તેવા જગ્યા ઉપર લઈ જવામાં આવી રહ્યા છે, કારણ કે નદીઓ પણ બે કાંઠે થઈ રહી છે। મધ્ય ગુજરાતમાં સાબરમતી છલકાતા પૂરના એંધાણ બની રહ્યા છે, ત્યારે ગુજરાત રાજ્ય ઉપર હજુ પણ આ ખતરનાક સિસ્ટમ જે છે તે આગામી 12 થી 14 કલાક ખાસ કરીને મિત્રો મોટી ઘાત મૂકીને મંડાણ નાખવાની છે। તેની વચ્ચે આજે મિત્રો તમને જણાવી દીધું જે નવા હવામાન સમાચાર આવ્યા છે તે મુજબ મિત્રો આ સિસ્ટમ હવે લંબાઈ શકે તેવું લાગી રહ્યું છે અને 10 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં તાંડવ મચાવી શકે। જી હા દર્શક મિત્રો, પહેલેથી આગાહી આપવામાં આવી હતી કે ગુજરાતવાસીઓ વાવાઝોડાની સિસ્ટમ માટે તૈયાર થઈ જજો, અને આજે મિત્રો આખો દિવસ વાવાઝોડા અને તોફાન સાથેના વરસાદો ઉત્તર ગુજરાતને ધમરોળી રહ્યા છે। તેની વચ્ચે મિત્રો આજે 11 ઇંચનો વરસાદ પણ પડ્યો છે અને ઘણા બધા જિલ્લાઓમાં ભારે તોફાન મચી ગયું છે, ત્યારે હજુ પણ આ સિસ્ટમ વધુ ઘાતક બનતી જોવા મળી રહી છે। તેના વિશે પણ 100% આ વિડીયોની અંદર વાત કરવાની છે। એક પણ મુદ્દા બાકી રાખવામાં નહીં આવે। ચોમાસું, સિસ્ટમ અને હવે મેઇન વાત તો આપણે એ જાણવાની છે કે જે થઈ ચૂક્યું તે થઈ ચૂક્યું, પણ હવે આગામી દિવસોમાં, આગામી કલાકોમાં કેવું રહેશે વાતાવરણ, શું લાગી રહ્યું છે? મિત્રો હજુ પણ ખતરો ટળ્યો નથી, સાવચેત રહેજો, ઘરમાં રહેજો તેવી પણ સૂચના આપી દેવામાં આવી છે। અને ભારે પવનો સાથેના જે તોફાની વરસાદો જોઈ લો મિત્રો અહીંયા પડી રહ્યા છે ઉત્તર ગુજરાતની અંદર સુઈગામ લાગુના વિસ્તારોમાં આજે તોફાની પવનો સાથે વરસાદો પડતા વાવાઝોડાની સિસ્ટમ બની હોય તેવો અનુભવ થયો। અને મિત્રો જે આ વિડીયો જે વરસાદ જે વાવાઝોડાની વિશે અમે તમને જણાવી રહ્યા છે તેના વિડીયો પ્રૂફ પણ અમે તમને આ વિડીયોમાં આગળ દેખાડવાના છે કે કેવું પવન ચાલ્યો છે, કેવું વાવાઝોડું બન્યું છે, કેવો વરસાદ આવ્યો છે। એ બધી માહિતી જોવા માટે વિડીયોને અંત સુધી જોડેલા રહેજો, વિડીયોને જોતા રહેજો। અને ખાસ મિત્રો, જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો, કારણ કે આ ચેનલની માધ્યમથી તમને દરરોજના તાજા હવામાન સમાચાર દરરોજ મળી જવાના છે। તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા વાવાઝોડાની સિસ્ટમ વિશે, અને આ ખાસ કરીને જે વરસાદની તોફાની સિસ્ટમ અત્યારે જુઓ તો આ સિસ્ટમ જે છે તે અત્યારે હાલ ઉત્તર ગુજરાત ઉપર મંડાણ નાખીને બેસી છે, જેને કારણે અત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારમાં ભારે વરસાદ શરૂ છે। જો કે મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત થોડું દૂર રહેતું હોવાથી ત્યાં અત્યારે મધ્યમથી હળવા વરસાદો છે, પરંતુ આગામી કલાકોની અંદર હજુ પણ મિત્રો આ વરસાદનું જોર વધવાનું છે, કારણ કે જોઈ લો તો ગુજરાત રાજ્ય પર અત્યારે જે આ સિસ્ટમ અત્યારે હાલ લાઈવ છે, આ સિસ્ટમને કારણે ગુજરાતમાં હજુ પણ તારીખ 8 અને સોમવારના દિવસે જે છે તે તબાહી મચવાની છે, તો સાવધાન રહેજો। અને જી હા દર્શક મિત્રો, તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ તો આ વાવાઝોડાની વરસાદની સિસ્ટમમાંથી મિની વાવાઝોડાની સિસ્ટમ બની ગઈ છે। તમે મિત્રો અહીંયા જુઓ તો 700 HPA લેવલે હું તમને અહીંયા દેખાડી રહ્યો છું, આ મિત્રો એક 700 HPA લેવલનો ભેજ બની રહ્યો છે। અને અહીંયા તમે જોશો તો તમને રીતસરની જે છે ત્યાં વાવાઝોડાની રિંગ દેખાશે કે જે અત્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લાને મિત્રો જે છે તે ઘેરીને બેઠી છે। અને હવે આ સિસ્ટમ કચ્છ તરફ આગળ વધશે તો સૌરાષ્ટ્રમાં પણ તેનો ઝુકાવ વધવાનો છે, અને આજે 8 થી વધારે જિલ્લાઓમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, તો બીજી તરફ 15 થી વધારે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, તેના માટે તૈયારી રાખજો। અને કયા ભાગોમાં કયું એલર્ટ છે એ પણ આગળ જણાવીશું, પરંતુ મિત્રો જોઈ લો તો આજે આખી જે આ સિસ્ટમનો આખો ઓફ ટ્રેક બની રહ્યો છે, તો આ સિસ્ટમને કારણે ગુજરાતમાં જે છે તે હવે વરસાદ જે છે તે ભારેથી અતિ ભારે રેન્જના તમને જોવા મળી શકે। તો ચાલો મિત્રો, આ વરસાદને કારણે આજે જે વરસાદ પડ્યો, જે ફોટા, જે વિડીયો સામે આવી રહ્યા છે એ મારે તમને જણાવવા ખાસ જરૂરી બનવાના છે। તો ચાલો તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ તમે લાઈવ જોઈ શકો કે ભારેથી અતિ ભારે તોફાની વરસાદ આજે રહ્યો, તેને કારણે બનાસકાંઠા લાગુના વિસ્તારોમાં ભારે વરસાદ રહ્યો છે। સુઈ ગામની અંદર ટોટલ જુઓ તો આજે 11 ઇંચ વરસાદ વહેલી સવારથી પડી ગયો છે, ત્યારે હવે પછીની કલાકો તો આનાથી ભારે, છેલ્લી કેટલીક કલાકોમાં જે 11 ઇંચ વરસાદ પડ્યો છે, અને હવે 8 તારીખના દિવસે મિત્રો તમને જણાવી દઈએ, પહેલા જ માહિતી આપું તો 8 તારીખ હવે મિત્રો આવવાની છે અને સોમવાર છે, તો 8 તારીખ અને સોમવારે વહેલી સવારે 4 વાગ્યાથી જે તાંડવ શરૂ થશે તે રાત્રિના 12 વાગ્યા સુધી ચાલશે તેવું લાગી રહ્યું છે। તેની વચ્ચે મિત્રો આજની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં જે છે ત્યાં સુઈગામ લાગુના વિસ્તારમાં વરસાદ પડ્યો, તેની સાથે જોવો તો છેલ્લા 10 કલાકમાં 211 તાલુકામાં ભારે વરસાદ નોંધાયા। તેની વચ્ચે સૌથી વધારે વરસાદ બનાસકાંઠાના સુઈગામમાં 11 ઇંચ પડ્યો। રાજ્યની 882 મીમી વરસાદની જરૂરિયાતની સામે ટોટલ 907 mm વરસાદ પડી ગયો છે, એટલે કે મિત્રો આ 2025નો 100% વરસાદ હવે પૂરો થયો છે। ગઈકાલ સુધી મિત્રો જે છે ત્યાં 92% વરસાદ હતો, આજે સારો એવો વરસાદ આખા ગુજરાતમાં આવતા હવે 100% વરસાદ ગુજરાતમાં કમ્પ્લીટ થયો છે। એનો મતલબ એવો કે મિત્રો હવે જો ગુજરાતમાં વરસાદ બંધ થઈ જાય અને ચોમાસું એકદમ પૂરું થઈ જાય તો પણ વાંધો નથી, 100% વરસાદ આ વર્ષનો પડી ચૂક્યો છે। અને હવે મિત્રો તમને ના ખબર હોય તો જણાવીએ તો ચોમાસું વિદાય તરફ પણ વધવાનું છે, પરંતુ તેના પહેલા અંતિમ રાઉન્ડ જ, આખરી રાઉન્ડ, ભારે રાઉન્ડ બન્યો છે ગુજરાત માટે। તમને મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને અત્યારે જોશો તો આ વિડીયો મિત્રો
મિત્રો તમને આ વિડીયો હું તમને દેખાડી રહ્યો છું. તો આ સુઈ ગામથી લાઈવ વિડીયો છે ઉત્તર ગુજરાતમાંથી કે જ્યાં મિત્રો વાવાઝોડાની સિસ્ટમ બની. જોઈ લો મિત્રો, તોફાન, ભારે પવન, આંધી સાથેના વરસાદો તમે લાઈવ જોઈ શકો કે એક વ્યક્તિએ 4-વ્હીલર માંથી વિડીયો બનાવ્યો છે. તોફાન સાથે અને અતિ ભારે પવનો સાથે મિત્રો જે છે તે આ પરિસ્થિતિ બની છે. સુઈ ગામની અંદર આટલો ખૂંખાર અને ભારે પવન ફૂંકાયો અને આટલો જબરદસ્ત મિત્રો વરસાદ તમે લાઈવ જોઈ શકો. મિત્રો આંધી, વંટોળ અને બધી જ વસ્તુઓ મિત્રો અહીંયા જોવા મળી રહી છે. લાઈવ મિત્રો તમે જોઈ લો. અને ત્યાર પછી મિત્રો આજે જે છે તે વરસાદનું જે છે તે એલર્ટ જાહેર કરવામાં આવ્યું, તેનો વિડીયો તમે લાઈવ હું તમને દેખાડવાનો છું. તો મિત્રો આ ફોટો જોઈ લો તો નાવકાસ્ટ અનુસારનું એલર્ટ છે અને ટોટલ 8 થી વધારે જિલ્લાઓની અંદર જે છે તે અત્યારે રેડ એલર્ટ ફાળવી દેવામાં આવ્યું છે. તો આ રેડ એલર્ટ વાળા વિસ્તારો હજુ પણ સાવધાન. 8-8 ઇંચના વરસાદો આ ભાગોને ધમરોળી શકે તેની વચ્ચે જોઈએ કયા જિલ્લામાં રેડ એલર્ટ છે અને કયા જેમાં ઓરેન્જ એલર્ટ છે. બધી જ માહિતી જાણીએ તો સૌથી પહેલા જોઈ લો તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ લાગુના વિસ્તારોની અંદર અત્યારે હાલમાં જે છે તે રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. તો બીજી તરફ કચ્છથી લઈને સૌરાષ્ટ્રનું મોરબી, જામનગર, દ્વારકા અને તેની સાથે રાજકોટ અને સુરેન્દ્રનગર આટલા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ ફાળવી દેવામાં આવ્યું છે. તો રેડ એલર્ટ વાળા બધા જ વિસ્તારો સાવધાન, કારણ કે આ બધા જ જિલ્લાઓની અંદર કડાકા ભડાકા સાથે ધોધમાર પવનો સાથેના વરસાદો રહેશે. બાકીના જેટલા પણ જિલ્લાઓ બાકી રહ્યા ત્યાં મિત્રો જોઈ લો ઓરેન્જ એલર્ટ છે, જેમાં આખું સૌરાષ્ટ્ર, આખું મધ્ય ગુજરાત, આખું ઉત્તર ગુજરાત અને આખા દક્ષિણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ છે. તો ઓરેન્જ એલર્ટ વાળા ભાગોમાં પણ 1 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદો જે છે તે ભૂક્કા કાઢી શકે. તો એના માટે પણ તૈયાર રહેવું. મિત્રો આ મેં તમને માહિતી આપી કે ગુજરાતમાં ક્યાં કેવું વાતાવરણ ચાલી રહ્યું છે, પરંતુ હવે હું તમને લાઈવ સેટેલાઇટના માધ્યમથી પિક્ચર દેખાડવાનો છું કે જે અવકાશમાંથી ફોટો લેવામાં આવતો હોય છે. તો મિત્રો તમે લાઈવ જોઈ લો આ સિસ્ટમ કે જે સેટેલાઇટમાંથી દેખાઈ રહી છે. તો અત્યારે આ સિસ્ટમ આખી ગુજરાત ઉપર પથરાઈને બેસેલી છે. એટલે કે મિત્રો હજુ પણ ગુજરાતમાં વરસાદનો ખતરો ટળ્યો નથી, કારણ કે આખી સિસ્ટમ ગુજરાત ઉપર પથરાઈને બેસેલી છે અને હવે ધીમે ધીમે આ સિસ્ટમ ડાબી તરફ ખસકી રહી છે. એટલે કે હવે આ વરસાદની સિસ્ટમ જે છે તે આગામી હજુ પણ 24 કલાક સુધી ગુજરાતમાં મંડાણ નાખીને ખૂંખાર વરસાદો લાવી શકે. તમે જોશો તો હજુ પણ વાદળો જે છે તે ગુજરાત ઉપરથી ગયા નથી. અત્યારે જુઓ તો સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપર આ વાદળો જે છે તે પથરાઈને બેસેલા છે, જેને કારણે જ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ ચાલી રહ્યો છે. તો ચાલો મિત્રો, આગામી 24 કલાક સુધી જે વરસાદનો રાઉન્ડ રહેવાનો છે તેના પણ વિશે મિત્રો મારે તમને માહિતી આપવાની છે. ઘણી બધી કામની માહિતીઓ જે સામે આવી રહી છે તે આપણે જાણવી જરૂર, પરંતુ 11 વાગ્યા સુધી ગુજરાત રાજ્યમાં કેટલો વરસાદ જે છે તે જોવા મળશે એ માહિતી પણ મારે તમને આપવાની છે. તો જુદા જુદા જે વેધર મોડેલો સામે આવી રહ્યા છે એના આધારે જ આપણે સમજી શકીશું. તો તમને જણાવીએ તો સૌથી પહેલા મિત્રો જે છે તે મારે તમને માહિતી કયા જિલ્લાની આપવાની છે જણાવું તો સૌથી પહેલા મારે તમને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત બધા જિલ્લાઓ વિશે માહિતી આપવાની છે, પરંતુ તારીખ વિશે પણ જણાવવું જરૂરી. તો મિત્રો જોઈ લો 8 તારીખ અને સોમવારના દિવસે વહેલી સવારથી લઈને મોડી રાત સુધી કયા ભાગોમાં જે છે તે ભૂકા કાઢે તેવા આવનારા દિવસો, આવનારી કલાકોમાં વરસાદ ભૂકા કાઢશે તેની માહિતી લઈએ. તો મિત્રો એક પછી એક બધા જ જિલ્લાની માહિતી લેવાની છે. સૌથી પહેલા ઉત્તર ગુજરાતની વાત, કારણ કે ઉત્તર ગુજરાત ઉપર સિસ્ટમ જે પથરાઈને બેસી છે તેને કારણે હવે આવનારી કલાકોની અંદર ભારેથી અતિ ભારે હાઈ લેવલના વરસાદો જે છે તે તેના માટે તૈયાર થઈ જજો ઉત્તર ગુજરાત, કારણ કે હજુ પણ આજનો દિવસ જે છે તે ભારે રહેવાના પૂરેપૂરા એંધાણ જે છે તે લાગી રહ્યા છે. તેની વચ્ચે ચાલો મિત્રો એક પછી એક બધા જિલ્લા વિશે વાત કરીએ. સૌથી પહેલા શરૂઆત મિત્રો અહીંયા કરીએ તો મહેસાણાથી લઈને જોઈ લો પાટણના વિસ્તારો છે, તેની સાથે અહીંયા આસપાસ રાધનપુર, સાંતલપુર, મોઢેરા, દિયોદર, ભાટસણના વિસ્તારોથી લઈને થરાદના વિસ્તારો, ધાનેરા પંથક, સુઈગામ પંથકમાં તો ગઈકાલે કાળ બન્યો, આજે પણ ફરી એકવાર બને તેવી આગાહી. તેની વચ્ચે ખેડબ્રહ્માના વિસ્તારોથી લઈને હિંમતનગર, પ્રાંતિજ, મોડાસા, બાયડના વિસ્તારોથી લઈને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી આ બધા જ વિસ્તારમાં રહેતા તમામ લોકો સાવધાન, કારણ કે આ વિસ્તારોમાં અતિ ભયંકર વરસાદ જે છે તે હજુ પણ આગામી 24 કલાક એટલે કે 8 તારીખે આખો દિવસ ધમરોળી શકે તેવી આગાહી. મધ્ય ગુજરાતની પણ વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ લાગુના વિસ્તારોમાં જે છે તે કેટલાક ભાગોમાં પૂરની પરિસ્થિતિ પણ બનેલી છે, કારણ કે નદી સાબરમતી જે છે તે 2 કાંઠે વહેતી રહી છે અને ત્યાં મિત્રો આજે પાણી પણ છોડવામાં આવ્યું છે, જેથી કેટલાક લોકોને પોતાના ઘરેથી સ્થળાંતરિત પણ કરવામાં આવ્યા છે સરકારી ટીમ દ્વારા, તંત્ર દ્વારા, કારણ કે ત્યાં મિત્રો જે છે તે ખાસ કરીને પૂર જેવી પરિસ્થિતિઓ પણ બની રહેશે અને ત્યાં હજુ પણ આગામી 24 કલાક એટલે કે અમદાવાદથી લઈને બાકીના પણ મિત્રો જે વિસ્તારો અહીંયા રહેલા છે, જેમ કે કપડવંજ, બાપુનગર, દ્રસ્કોઈના વિસ્તારો, નડિયાદ, વિરમગામના વિસ્તારોથી લઈને ગાંધીનગર, ગોધરા, પંચમહાલ, લુણાવાડા, મહેસાણાથી લઈને ખેડાના વિસ્તારો અને મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર લાગુના જે પણ વડોદરા લાગુના વિસ્તારો છે, આ બધા જ વિસ્તારોની અંદર આગામી 24 કલાક આ ભાગોની અંદર જે છે તે મેઘરાજા ધમરોળશે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે ત્યાંથી નીચે આગળ વધીએ દક્ષિણીય ગુજરાત તરફ તો જોઈ લો દક્ષિણ ગુજરાતમાં પણ ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ, જેમાં તમને મિત્રો જણાવી દઈએ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત જેવો વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા નહીં મળે, એટલે કે દક્ષિણ ગુજરાતમાં એટલા બધા અતિ ભયંકર વરસાદની આગાહી નથી, પરંતુ 2 થી 3 ઇંચ સુધીના વરસાદો છૂટાછવાયા પડી શકે, જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, સાપુતારા,
બારડોલીના વિસ્તારોથી લઈને ભરૂચ, અંકલેશ્વર અને જે કોસંબા, રાજપીપળા, ઉમરપાડા, ડેડિયાપાડાના વિસ્તાર છે, તો આ બધા જ દક્ષિણ ગુજરાતના ભાગની અંદર આખી સિસ્ટમનો જે આ ઘેર બની રહ્યો છે તેને કારણે દક્ષિણીય ગુજરાતના ભાગોમાં વરસાદ સિસ્ટમ બની રહી છે. ત્યાર પછી સૌરાષ્ટ્રની માહિતી આપું તો સૌરાષ્ટ્રના જે ઉપરીય જિલ્લાઓ છે જેમ કે બોટાદ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, તો આ 5 જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદનું જોર રહેશે કારણ કે આ બધા જ ભાગો કચ્છ અને ઉત્તર ગુજરાતથી નજીક છે અને આ ભાગો ઉપરથી મિત્રો સિસ્ટમ પસાર થશે, જેથી બહારનો જે સિસ્ટમનો ઘેરાવો છે તે આ જિલ્લાઓમાંથી પસાર થવાનો છે, જેથી આ 5 જિલ્લામાં આવતા તમામ તાલુકાઓ જેમ કે બોટાદમાં માંડવા, સાળીંગપુર, બરવાળા, ગઢડાથી લઈને સુરેન્દ્રનગર આસપાસ, લીંબડી, નળ સરોવરના વિસ્તાર, મોરબીની આસપાસ જોઈ લે તો નવલખી, જખુ પ્રદેશ, માલીવા, હાલવડ, ધાંગધ્રાના વિસ્તારોથી લઈને રાજકોટની અંદર પણ જોઈ લો તો સરદાર, વિછિયા, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જેતપુર, જસદણના વિસ્તારો, ચોટીલા, થાણગઢ અને જામનગરમાં પણ જામદેવડિયા, ધરોલ, સાવડીના વિસ્તારો, વાંકાનેર છે અને આસપાસ જામદેવડિયા, જોધપુરના વિસ્તારો છે, તો આ બધા જ સૌરાષ્ટ્રના પટ્ટાની અંદર ભારેથી અતિ ભારે તોફાની વરસાદની આગાહી બની રહેશે અને બાકી જે દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગો છે જેમ કે અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા અને ભાવનગર, તો આ બધા જિલ્લાઓની અંદર જે છે તે મધ્યમથી હળવા છૂટા છવાયા વરસાદો મિત્રો આવી શકે, માત્ર ને માત્ર ઝાપટાઓ આવી શકે, બાકી સિસ્ટમથી આ જિલ્લાઓ ઘણા દૂર છે, જેથી આ ભાગોમાં હમણાં કોઈ મોટા વરસાદની આગાહી નથી, મધ્યમ વરસાદો બની શકે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં રાપરના વિસ્તારો છે, અડેસર, ખાવડા, લોધરાણી, ધોળાવીરા લાગુના વિસ્તારોથી લઈને ભુજ, માંડવીના વિસ્તારો છે, આ વિસ્તારોમાં મજબૂત સિસ્ટમ, મજબૂત લો પ્રેશર, જેથી આ ભાગોની અંદર 5 ઇંચ સુધીના પણ વરસાદો બની શકે આવનારી કલાકોમાં, જ્યારે નલિયા, જખો પ્રદેશ, લખપત લાગુના વિસ્તારોમાં મધ્યમથી હળવા છૂટા છવાયા વરસાદની આગાહી રહેશે. મિત્રો હાલ મેં તમને બધી જ માહિતી અહીંયા આપી કે કયા ભાગોમાં કેટલો વરસાદ છે. ત્યાર પછી મિત્રો ચોમાસાની વિદાયને લઈને પણ ઘણા બધા લોકો કોમેન્ટમાં પ્રશ્નો પૂછી રહ્યા છે, તેને મહત્વનો જવાબ આપી દઉં તો મિત્રો તમને જણાવીએ તો હજુ પણ આ ખેલ જે છે તે સમાપ્ત થયો નથી કારણ કે હજુ 8 તારીખ થઈ છે, ત્યારે હવે 18 તારીખ પછી મિત્રો હજુ પણ એક નાનકડો રાઉન્ડ જે છે તે તમને જોવા મળશે, એટલે કે 18 તારીખ આસપાસ ફરી એકવાર એક નવો વરસાદનો રાઉન્ડ રહેશે અને ત્યાર પછી મિત્રો જોઈએ તો નવરાત્રી ઉપર પણ વરસાદની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે. જો કે મિત્રો એ આગાહી સાચી પડશે તો ઝાપટાઓ શરૂ રહેશે અને દિવાળીવાળા મહિનામાં પણ ઝાપટાઓ શરૂ રહે તેવું અમારું અનુમાન છે, પરંતુ ઓફિશિયલી ચોમાસાની વિદાય જે છે તે તમને 25 થી 30 સપ્ટેમ્બરની આસપાસ, એટલે કે 5માંથી 9માં 10માં 5માંથી લઈને 9માં નોરતા અને દશેરા આસપાસ તમને જોવા મળશે ચોમાસાની વિદાય ગુજરાતમાંથી. પરંતુ મિત્રો એને હજુ ઘણી વાર છે, તેના વિશે વિસ્તારથી આપણે વિડીયો બનાવતા રહીશું. અત્યારે આપણું મુખ્ય ફોકસ અત્યારે જે આ સિસ્ટમ બનેલી છે તેના ઉપર છે. જો કે મિત્રો અવારનવાર જે સિસ્ટમમાં પરિવર્તન આવશે તેના માટે અમે તમને માહિતી આપતા રહીશું, તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઇબ કરી રાખજો. આજ માટે આટલું જ રાખીએ છીએ, ફરી એકવાર આવતીકાલે મળીશું, ત્યાં સુધી દરેક લોકો રજા આપશે. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.